પહેલો પ્રશ્ન, ભગવાન ગણેશજી શેના દેવ છે? ઓપ્શન એ બળના, ઓપ્શન બી બુદ્ધિના, ઓપ્શન સી ધનના કે ઓપ્શન ડી પવનના? સાચો જવાબ છે ઓપ્શન બી બુદ્ધિના. બીજો પ્રશ્ન, કોઈ પણ શુભ કામ કરવા માટે સૌથી પહેલા કયા દેવની પૂજા કરવામાં આવે છે? ઓપ્શન એ ભગવાન વિષ્ણુ, ઓપ્શન બી ભગવાન શિવ, ઓપ્શન સી લક્ષ્મી માતા કે ઓપ્શન ડી ગણેશજી? સાચો જવાબ છે ઓપ્શન ડી ગણેશજી. ત્રીજો પ્રશ્ન, ભગવાન ગણેશજીના પિતાનું નામ શું છે? ઓપ્શન એ ભગવાન શિવ, ઓપ્શન બી ભગવાન વિષ્ણુ, ઓપ્શન સી પ્રભુ શ્રી રામ કે ઓપ્શન ડી બ્રહ્મદેવ? સાચો જવાબ છે ભગવાન શિવ. ચોથો પ્રશ્ન, ભગવાન ગણેશજીના માતાનું નામ શું છે? ઓપ્શન એ સીતા માતા, ઓપ્શન બી લક્ષ્મી માતા, ઓપ્શન સી પાર્વતી માતા કે ઓપ્શન ડી સરસ્વતી માતા? સાચો જવાબ છે ઓપ્શન સી પાર્વતી માતા. પાંચમો પ્રશ્ન, ભગવાન ગણેશજીના ભાઈનું નામ શું છે? ઓપ્શન એ નચિકેતા, ઓપ્શન બી કાર્તિકેય, ઓપ્શન સી સંત એકનાથ કે ઓપ્શન ડી ધ્રુવ? સાચો જવાબ છે ઓપ્શન બી કાર્તિકેય. છઠ્ઠો પ્રશ્ન, ભગવાન ગણેશજીની બહેનનું નામ શું છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી રોહિણી, ઓપ્શન સી કુંતા કે ઓપ્શન ડી અશોક સુંદરી? સાચો જવાબ છે ઓપ્શન ડી અશોક સુંદરી. સાતમો પ્રશ્ન, ભગવાન ગણેશજીના વાહનનું નામ શું છે? ઓપ્શન એ મૂષક, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી નંદી કે ઓપ્શન ડી મોર? સાચો જવાબ છે ઓપ્શન એ મૂષક. આઠમો પ્રશ્ન, ગણેશજીને સૌથી વધારે પ્રિય કઈ મીઠાઈ છે? ઓપ્શન એ રસગુલ્લા, ઓપ્શન બી જલેબી, ઓપ્શન સી મોદક કે ઓપ્શન ડી ગુલાબ જાંબુ? સાચો જવાબ છે ઓપ્શન સી મોદક. નવમો પ્રશ્ન, ભગવાન ગણેશજીના પુત્રોનું નામ શું છે? ઓપ્શન એ લવકુશ, ઓપ્શન બી શુભલાભ, ઓપ્શન સી નચિકેતા કે ઓપ્શન ડી નભગ? સાચો જવાબ છે ઓપ્શન બી શુભલાભ. દસમો પ્રશ્ન, ભગવાન ગણેશજીની પત્નીઓનું નામ શું છે? ઓપ્શન એ પૂજા આરતી, ઓપ્શન બી ગંગા યમુના, ઓપ્શન સી ગંગા જમુના કે ઓપ્શન ડી રિદ્ધિ સિદ્ધિ? સાચો જવાબ છે ઓપ્શન ડી રિદ્ધિ સિદ્ધિ. 11મો પ્રશ્ન, ભગવાન ગણેશજીએ કયો ગ્રંથ લખ્યો હતો? ઓપ્શન એ મહાભારત, ઓપ્શન બી રામાયણ, ઓપ્શન સી ઋગ્વેદ કે ઓપ્શન ડી પંચતંત્ર? સાચો જવાબ છે ઓપ્શન એ મહાભારત.
12મો પ્રશ્ન, ભગવાન ગણેશજીનું પહેલું નામ કયું છે? ઓપ્શન એ વિનાયક, ઓપ્શન બી વિઘ્નહર્તા, ઓપ્શન સી ગજાનંદ કે ઓપ્શન ડી એકદંત? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.